ખેડૂત મિત્રો, જય ભારત, જય કિસાન મિત્રો। હવે વાત ધીમે ધીમે થઈ છે। મંત્રી બધા ખેતરોમાં જાય છે, જોવા જાય છે, ભાષણ આપે છે। પણ મેં ઘણી વખત કીધું કે મોદી સાહેબે મોડાસામાં કીધું હતું કે ખેડૂતને 1500 રૂપિયા ભાવ કપાનો છે, એનો અમે 3000 4000 કરશું। તો હજી ભાવ કેમ વધ્યો નથી? એટલે આ મંત્રી જે આવે છે એ આપણે ચોકલેટ દેવા આવે છે કે સહાય આપશે કે દેવું માફ કરશે કે શું કરશે, કે ટેકામાં માંડવી 200 મણ લેહે, 300 મણ લેહે। એટલે આ બધું છે હું મિત્રો, આ સરકાર જે ચોકલેટ આપે એ ચોકલેટ છેલ્લા 10 વર્ષથી હાલે છે મિત્રો। 2014માં મોદી સાહેબે કીધું હતું કે જે કપાસનો ભાવ છે એને અમે 3 થી 4000 સુધી પહોંચાડશું, આવક ડબલ કરશું। તો આ આવક સિંગલ છે, એમાંથી ખેડૂત કપાય છે। મિત્રો જાગો, જોડાઈ જાઓ, વિચારો કે આપણી ઉપર અત્યાચાર કેમ? ટોટલ વસ્તુનો ભાવ વધે તો આ એવી વસ્તુ શું છે કે આપણે બધાને થઈ જાય છે 1 વીઘામાં 100 મણ કે 500 મણ, એટલે ભાવ નથી આવતો। તો આપણે જે ઉપયોગ છે દવા, કેમિકલ, એનો ભાવ દર વર્ષે વધે। ખેતરમાંથી માલ પેદા થાય એનો ભાવ વધતો નથી મિત્રો। છે હું બધું પછી કે ખેડૂત આંદોલન કરે, અને આંદોલન જો ભાજપવાળાને કરવું હોય તો તરત કોઈ પણ આંદોલન થાય, મિટિંગ થાય, સભા થાય, અને ખેડૂત જો આંદોલન કરે તો એના ઉપર કેસ થાય, ધોકા પડે। એટલે ખેડૂત મિત્રો જાગો, જોડાઈ જાઓ। આ બધો ગોટાળો છેનો છે? આપણી ઉપર કેમ? દુનિયામાં બધી વસ્તુનો ભાવ વધે, દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ હોય, નાની મોટી ફેક્ટરી, એનું બધું હાલે, એને બધેના ભાવ વધે। આપણી ઉપર કેમ આવો અત્યાચાર? એક જ તમે નાનો એક દાખલો છે, બટેકા જે આપણા ખેતરમાંથી 5 થી 10 રૂપિયાનો કિલો વેપારી લઈ જાય, યાર્ડમાં આપણે વેચીએ છીએ મિત્રો। એ વેફર બને બટેકામાંથી, એ 10 રૂપિયામાં 30 ગ્રામ વેફર વેચાય છે। તો સરકાર કે પબ્લિકને ભાવ નથી નડતો, અને ખેડૂતને જો 5 પૈસા ભાવ વધે, ટેકામાં માંડવી વધારે લેવી પડે તો સરકારને વાંધો છે। આ છે હું લોચા લાપસી મિત્રો, વિચારો। બટેકાની વેફર જે બને છે એ આપણે ઘરે બનાવી છે। બીજા એવા મુદ્દા તો બહુ જાજા છે। તો મિત્રો આ મુદ્દો બટેકાનો છે। 900 ગ્રામ વેફરના 300 રૂપિયા થાય છે મિત્રો। તો એમાં હું હોનાના ચક્કડાથી પીલે કે અમેરિકા જાય છે એ બનાવવા વેફર? એટલે મિત્રો આપણે બનાવી છે ઘરે, વેફરમાં એવું કંઈ બીજું તો છે નહીં, સારા મસાલા નાખો તો સારો સ્વાદ આવે। એટલે આ ગોટાળો કેમ હાલે છે ખેડૂત ઉપર? એટલે મિત્રો જાગો, જોડાઈ જાઓ। આ લોચા લાપસી કાંઈ બોલશો નહીં તો આપણી ઉપર વર્ષોથી અન્યાય હાલે છે। અને જે નેતા કે કોઈ પણ મત લેવા